નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું આપની સાથે દીપિકા। આજે મુદ્દાની વાત કરીશું એ રાજકીય યુદ્ધ વિશે। આમ તો મિડલ ઈસ્ટમાં વૈશ્વિક લેવલે યુદ્ધ ચાલી રહ્યા છે, ક્યારે એમાં શાંતિ થશે ખબર નથી, પણ ગુજરાતમાં જે રાજકીય યુદ્ધ થયું એના પરિણામ તો આવી ગયા। સ્થાનિક સ્વરાજ્યનો જંગ કે જેમાં ભાજપે બહુમતી મેળવી છે, ફરી એકવાર ભગવો લહેરાયો। પરંતુ રાષ્ટ્રીય લેવલે જે 5 રાજ્યોના વિધાનસભાના ચૂંટણી એની પ્રક્રિયા આખી પૂર્ણ થઈ ગઈ। હવે એના પરિણામ આવવાના છે 4 મેના રોજ, પરંતુ એ પરિણામ પહેલા એક્ઝેટ નહીં પરંતુ એક્ઝિટ પોલ આવી ગયા છે। જી હા, આ એક્ઝિટ પોલ એવા છે કે જેનાથી તમને એક દિશા મળતી હોય છે કે આ વખતના પરિણામ કેવા આવવાના છે। અને નજર એટલા માટે છે કારણ કે પશ્ચિમ બંગાળ વિધાનસભા, જ્યાં ભાજપ ઘણા વર્ષોથી મહેનત કરી રહી છે, શ્યામા પ્રસાદ મુખર્જીની ભૂમિ, ત્યાં ભાજપ સત્તા બનાવવા માંગે છે। એટલા માટે લગભગ છેલ્લા 10 વર્ષથી તનતોડ મહેનત થઈ રહી છે। શું આ વખતે ભાજપ અહીંયા પશ્ચિમ બંગાળમાં ફાવશે કે કેમ? એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે? શું ભાજપની સરકાર બની રહી છે કે પછી ફરી એકવાર ત્રીજી વાર પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકાર આવી રહી છે? એ આપણે જાણીશું કે એક્ઝિટ પોલના આંકડા શું કહે છે। ન માત્ર પશ્ચિમ બંગાળ પરંતુ આસામ હોય, જ્યાં હિમંતા બિસ્વા શર્મા સીએમ છે, તમિલનાડુ હોય કે પછી પુડુચેરી હોય કે પછી કેરળ, ત્યાં શું સ્થિતિ છે? એક્ઝિટ પોલ આખરે શું કહે છે? ને આ બધી બેઠકો એટલા માટે મહત્વની છે કારણ કે આ તમામ એવા રાજ્યો કે જ્યાં ભાજપ ફક્ત ત્યાં આસામમાં મજબૂત છે, બીજી બાજુ પુડુચેરીમાં તેની ગઠબંધનની સરકાર ચાલી રહી છે। ભાજપના લક્ષ્યાંક છે કે તમિલનાડુ, કેરળ કે પછી પશ્ચિમ બંગાળ, અહીંયા પણ એને હસ્તગત કરવામાં આવે। એક્ઝિટ પોલના આંકડા ખૂબ જ ચોંકાવનારા છે। થોડી જ મિનિટોમાં તમને બતાવીશું એક બાદ એક સ્ટેટ, અને ફોકસ અમારું પશ્ચિમ બંગાળ પર છે કારણ કે દેશભરની નજર છે કે આખરે ત્યાં શું કોઈ ખેલા હોબે થશે કે પછી જે એસઆઈઆરનો મુદ્દો ચાલ્યો, ઘૂસણખોરીનો મુદ્દો ચાલ્યો કે પછી કાયદો વ્યવસ્થાનો મુદ્દો, કયો મુદ્દો હાવી થઈ ગયો છે, શું થવા જઈ રહ્યું છે પશ્ચિમ બંગાળમાં, એ એક્ઝિટ પોલની મદદથી થોડી જ મિનિટોમાં આપણે જાણીશું। અને સાથે સાથે ભાજપ કોંગ્રેસના પ્રવક્તા પણ આપણી સાથે જોડાશે, એમની સાથે પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ રાજ્ય જીતવા માટે કેવી રણનીતિ અપનાવવામાં આવી, કેવી તૈયારી થઈ, શું પરિણામ આવી રહ્યા છે। એટલે કે આજે પશ્ચિમ બંગાળમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ, પરંતુ એવા વિસ્તારો હતા, એવી બેઠકો હતી કે જ્યાં હિંસાઓ થઈ, લાઠીચાર્જ કરવામાં આવ્યો। પરંતુ સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે અહીંયા મતદાનમાં સૌથી વધારે યુવાઓ અને મહિલાઓનો આંકડો સૌથી વધારે જોવા મળ્યો। પશ્ચિમ બંગાળના એક્ઝિટ પોલના આંકડા પણ સામે આવી ગયા છે। એક્ઝિટ પોલ એટલે કે અનુમાન લગાડવામાં આવશે કે ક્યાં કઈ બેઠકો કોને ફાળે જશે। PMRQનો પશ્ચિમ બંગાળનો એક્ઝિટ પોલ આવી ગયો છે, તેના પર જો આપણે નજર કરીશું તો પશ્ચિમ બંગાળમાં ભાજપને 150 થી 175 બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। પશ્ચિમ બંગાળમાં ટીએમસીને 118 થી 138 બેઠકો જશે। વિકાસ, એટલે સવારથી જ આપણે જોતા આવ્યા છે કે દરેક એવી બેઠકો હતી જ્યાં હિંસા પણ થઈ। મતદાનના આંકડાઓ પણ જોઈએ તો ટકાવારીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। યુવાઓ અને મહિલાઓ વધારે વોટિંગમાં આ વખતે જોવા મળ્યા। બિલકુલ, આ તમે એક્ઝિટ પોલ 2026ના આંકડા જોઈ રહ્યા છો। ઉપર મારા માથા પર જે એક ટેલી છે આસામની છે કે જ્યાં તમે જુઓ ભાજપની સરકાર એક્ઝિટ પોલમાં બની રહી છે। એનડીએ કે પછી ત્યાં અલગ અલગ ફ્રન્ટ, ભાજપ એની સાથેના સહયોગી દળો સરકાર બનાવી રહ્યા છે। લગભગ 66 જેટલી બેઠક જોઈએ છે આસામમાં। જો તમારે સરકાર બનાવવાની હોય, એ કરતાં વધારે બેઠકો ભાજપ ત્યાં મેળવી રહી છે। આ તરફ પુડુચેરીમાં પણ એનડીએ, તમે મારી ડાબી બાજુ જુઓ એ સ્ક્રીનમાં પણ પુડુચેરીના આંકડા, ત્યાં પણ તમે જોઈ શકો છો કે એનડીએ સરકાર બનાવી રહી છે। કોંગ્રેસ અને તેના જે સહયોગી દળો છે એ ત્યાં નિરાશા એમને હાથ લાગી રહી છે। પણ નીચે તમે જે પટ્ટો જોઈ રહ્યા છો ત્યાં કેરળમના એ આંકડા છે, ત્યાં યુડીએફ કે પછી એલડીએફ કોની સત્તા આવી રહી છે। જો કે એક્ઝિટ પોલના આંકડા કહે છે કે યુડીએફ એટલે કે જે કોંગ્રેસનું ગઠબંધન છે, તમે જો 70 થી 80 બેઠકો તેમને મળી રહી છે, આ એક્ઝિટ પોલ કહે છે। આ તો વાત થઈ કે કેરળ, પુડુચેરી અને આસામની, પણ હવે ઉપર તમે જુઓ પશ્ચિમ બંગાળમાં શું થયું છે। પશ્ચિમ બંગાળમાં ઘણા બધા અલગ અલગ એજન્સીઓ છે। મેટ્રાઇઝ શું કહી રહ્યું છે? મેટ્રાઇઝ ભાજપને 146 બેઠક આપી રહી છે, એટલે કે બહુમતથી 146 થી 161। પશ્ચિમ બંગાળમાં 148નો મેજિકલ ફિગર છે। અહીંયા ભાજપની સરકાર બને તેવું એક્ઝિટ પોલ કહે છે। અને બ્રેકિંગ ન્યૂઝ સાથે જોઈશું દીપિકા।
પી માર્કનો એક્ઝિટ પોલ. પશ્ચિમ બંગાળનો એક્ઝિટ પોલના આંકડા પર નજર કરી તો પશ્ચિમ બંગાળમાં ભાજપને 150 થી 175 બેઠકો મળવાનું અહીંયા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ટીએમસીને 118 થી 138 બેઠકો મળવાનું અનુમાન છે. પશ્ચિમ બંગાળના એક્ઝિટ પોલના આંકડા છે કે જ્યાં અન્યને 02 થી 06 બેઠકો મળવાનું અનુમાન છે. એટલે કે આ તમામ એક્ઝિટ પોલના આંકડા પી માર્કનો પશ્ચિમ બંગાળનો એક્ઝિટ પોલ કે જ્યાં સૌથી વધારે ભાજપને 150 થી 175 બેઠકો મળવાનું અનુમાન છે. વિકાસ, બિલકુલ, આ તમને ફરી એકવાર યાદ અપાવી દઈએ કે એક્ઝેક્ટ જે પરિણામ છે 4 મેના રોજ તમને ગુજરાત ફર્સ્ટ પર જોવા મળશે. પણ એ પહેલા આ એક્ઝિટ પોલ જે અલગ અલગ એજન્સીઓ સીધા જનતા સાથે સંવાદ કરે છે, એક સેમ્પલ સર્વે તૈયાર થાય છે, એના આધારે આ એક્ઝિટ પોલ તૈયાર થતો હોય છે અને એના આંકડા કહી રહ્યા છે. જે અમે પહેલા બતાવ્યું કે એક એજન્સી કે જેણે 150 થી 175 બેઠક ભાજપને આપી છે એમના સર્વે અનુસાર, એટલે કે એકદમ આરામથી ભાજપ સરકાર બનાવી રહી છે પશ્ચિમ બંગાળમાં. એ આંકલન એ સંસ્થાનું છે. તમને યાદ હશે અગાઉ 2021માં જે ચૂંટણી થઈ હતી એમાં ટીએમસીને 215 બેઠક મળી હતી. 294 માંથી 215 બેઠક પશ્ચિમ બંગાળને મળી હતી. ભાજપને 77 બેઠક મળી હતી. જો કે આ વખતે આરામથી 150 પ્લસ, એક બાદ એક એજન્સીના તમે આંકડા જુઓ તો ભાજપને 150 પ્લસ બેઠક મળી રહી છે તેવું આકલન છે. ટીએમસીને 138 જેટલી બેઠકો મળી રહી છે. એટલે કે ક્લોઝ નેક ટુ નેક ફાઇટ તો છે. અને બીજી મહત્વની બાબત એ કે ઘણીવાર એવું થયું છે કે એક્ઝિટ પોલના આંકડા ખોટા પણ સાબિત થતા હોય છે. આ તમે પી માર્કનો એ એક્ઝિટ પોલ જોઈ રહ્યા છો જ્યાં પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બની રહી છે. અને જો ભાજપની સરકાર બને તો શુભેન્દુ અધિકારી જે અત્યારે વિપક્ષી નેતા છે એ મુખ્યમંત્રીનો ચહેરો છે. ભાજપે ત્યાં કોઈ જાહેરાત નથી કરી પણ એ માનવામાં આવી રહ્યું છે કારણ કે શુભેન્દુ અધિકારીએ ખૂબ મહેનત કરી છે. પી માર્ક આ પશ્ચિમ બંગાળનો એક્ઝિટ પોલ એવું દર્શાવે છે કે અહીંયા ભાજપની સરકાર બની રહી છે. મારી ટીમને કહીશ કે જો મેટ્રિક્સના એના બ્રેકિંગ રેડી હોય તો આપણે બીજા બ્રેકિંગ પર પણ જઈએ કારણ કે એમનો જે એક્ઝિટ પોલ છે એ જાણવું પણ જરૂરી છે. પી માર્કનું જોયો, હવે મેટ્રિક્સનો એક્ઝિટ પોલ શું કહે છે એ પણ તમે જુઓ. મેટ્રાઇઝનો પશ્ચિમ બંગાળનો એક્ઝિટ પોલ એ દર્શાવી રહ્યો છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપને 146 થી 161 બેઠકો મળવાનું અહીંયા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો સાથે સાથે ટીએમસીને 125 થી 140 બેઠકો મળશે તેવું અનુમાન છે. પશ્ચિમ બંગાળના આ એક્ઝિટ પોલના આંકડા છે કે જ્યાં અન્યને 6 થી 10 બેઠકો મળવાનું અનુમાન છે. પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનશે તેવો દાવો અત્યારે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. પી માર્ક્યુ હોય કે પછી મેટ્રાઇઝ હોય, આ તમામ એક્ઝિટ પોલ પર અત્યારે બહોળી બેઠકો ભાજપ તરફ જઈ રહી છે. પશ્ચિમ બંગાળના એક્ઝિટ પોલના આંકડા છે કે જ્યાં સૌથી વધારે બેઠકો ભાજપને મળી રહી છે. એટલે કે ભાજપની સરકાર અહીંયા બનવા જઈ રહી છે. વિકાસ, બિલકુલ, બે એક્ઝિટ પોલ તમે જોયા, પી માર્ક અને મેટ્રાઇઝ, આ બંને ભાજપને અહીંયા સરકાર બનાવે છે એવો એક સર્વે રિપોર્ટ આપ્યો છે. એક્ઝિટ પોલ આ બંને એજન્સી કહી રહી છે, મેટ્રાઇઝ પણ કહી રહ્યું છે અને અગાઉની જે એજન્સી આપણે જોઈ અને બંને કહ્યું છે કે 146 સુધી તો ભાજપ ટચ કરી જ રહી છે. અહીંયા સરકાર બનાવવા માટે 148 નું મેજિકલ ફિગર જોઈએ. અહીંયા ભાજપને 146 થી 161 બેઠકો મળવાનું અનુમાન છે. પશ્ચિમ બંગાળમાં બે આપણે એ એક્ઝિટ પોલ જોઈ લીધા. ફટાફટ આપણે આગળના એક્ઝિટ પોલ પણ જોઈ લઈએ. જે પીપલ્સ પલ્સનો જે એક્ઝિટ પોલ છે એ શું દર્શાવે છે, એમાં પણ પશ્ચિમ બંગાળમાં ભાજપને, જો કે આ એક્ઝિટ પોલ વિપરીત કહી રહ્યું છે. પીપલ્સ પલ્સ કહી રહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપને 95 થી 110 બેઠકો મળશે, જ્યારે કે ટીએમસીને 177 થી 187 બેઠક મળશે. એટલે કે 2/1 થયું. બે એજન્સીએ કહ્યું ભાજપની સરકાર. પીપલ પલ્સ કહી રહી છે કે ટીએમસીની સરકાર બની રહી છે, 177 બેઠકો મળી રહી છે. હવે આગળ વધી જે ચાણક્ય સ્ટ્રેટેજીસ તરફથી શું કહેવામાં આવી રહ્યું છે, એમનો એક્ઝિટ પોલ પણ ખૂબ જ રસપ્રદ છે. અહીંયા તમે જુઓ કે વધુ એક એવી એજન્સી કે જે સરકાર બનાવી રહી છે ભાજપની. જી હા, આ એક્ઝિટ પોલ ચાણક્ય સ્ટ્રેટેજીસ કહે છે ભાજપને 150 થી 160 બેઠકો મળી રહી છે, ટીએમસીને 130 થી 140 બેઠકો મળે છે. આવી સ્થિતિ છે. એટલે કે તમને મેં જે અત્યારે પોલ બતાવ્યા, એક્ઝિટ પોલ બતાવ્યા, એમાંથી 4 એવી એજન્સી જે ભાજપની સરકાર બનાવે છે એમનું એનાલિસિસ કહે છે. એકમાત્ર એવી એજન્સી, એક્ઝિટ પોલ એજન્સી એવું કહે છે કે ટીએમસીની સરકાર બની છે. પણ આમાં કંઈ પણ થઈ શકે છે. હવે એ જ સમજવાનો પ્રયત્ન કરીશું. એને લઈ ભાજપ અને કોંગ્રેસનું શું કહેવું છે. આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે, એમની સાથે જ આપણે સંવાદ કરીશું.
આપણી સાથે જોડાયા છે વડોદરાના સાંસદ હેમાંગભાઈ જોશી અને સાથે તેઓ ભાજપ સંગઠનમાં પ્રદેશ યુવા મોરચાનું પ્રમુખનું પદ પણ સંભાળી રહ્યા છે. સાથે કોંગ્રેસ તરફથી નિશાંતભાઈ રાવલ પણ જોડાયા છે. સાહેબ, આ બંનેનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. હેમાંગભાઈ, પહેલા આપનું રિએક્શન કે તમે તો ત્યાં પશ્ચિમ બંગાળ જઈને પણ આવ્યા છો, તમે ત્યાં ગ્રાઉન્ડ સ્તરે કામ પણ કર્યું છે અને સાથે સાથે આ જે એક્ઝિટ પોલ આવ્યા છે, આ વખતે એક તો બમ્પર મતદાન થયું અને એક્ઝિટ પોલ તમારા માટે સારા સમાચાર અત્યારે છે. અત્યારે તો એક્ઝિટ પોલમાં આપની સરકાર બની રહી છે. 4 મે ખબર નહીં શું થાય, પણ અત્યારે એક્ઝિટ પોલ તો 4 એક્ઝિટ પોલ એવા છે જેમણે બતાવ્યું કે ભાજપની સરકાર બની રહી છે. શું કહેશો હેમાંગભાઈ? જી નમસ્કાર. સૌપ્રથમ તો આપના માધ્યમથી તમામ 5 રાજ્યોની ચૂંટણીની અંદર જે પ્રકારનું મતદાન પણ થયું છે ને મતદારોનો ઉત્સાહ પણ જે જોવામાં આવ્યો છે અને ખૂબ મોટી સંખ્યાની અંદર 5 રાજ્યોની અંદર કાર્યકર્તાઓ દ્વારા પણ મહેનત કરવામાં આવી છે, ત્યારે તમામ કાર્યકર્તાઓ અને મતદાતાઓનો હું આભાર માનું છું. આજે એક્ઝિટ પોલ જ્યારે આવી રહ્યા છે ત્યારે આ એક્ઝિટ પોલ છે જનતાનો મૂડ એ ખૂબ સારી રીતે બતાવી રહ્યું છે, કારણ કે હું પોતે ત્યાં 1 મહિના જેટલું પશ્ચિમ બંગાળ હતો અને જે પ્રકારનું લોકોનું, ખાસ કરીને જે આમ નાગરિકો છે ત્યાંના રૂરલ વિસ્તારના આપણે નાગરિકોને જોઈએ, ત્યાંના અર્બન વિસ્તારના નાગરિકોને જોઈએ, એક ભયના ઓથાર હેઠળ તેઓ જીવી રહ્યા છે. અને આ વખતનું ઇલેક્શન પણ એવું કહી શકાય કે સમગ્ર ઇતિહાસની અંદર, પછી એ લેફ્ટની સરકાર હોય કે ટીએમસીની સરકાર હોય, સૌથી ભયમુક્ત જો ચૂંટણી થઈ હોય તો એ આ વખતે થઈ છે. એટલે જે એક્ઝિટ પોલ બતાવી રહ્યા છે એ જનતાનો મૂડ સુપેરે બતાવી રહ્યા છે અને ના માત્ર બંગાળ પરંતુ આસામની અંદર પણ ખૂબ સારું પરિણામ જોવા મળી રહ્યું છે, પોંડિચેરીની અંદર પણ જોવા મળી રહ્યું છે અને તામિલનાડુ અને કેરળની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર વધે અને સંગઠન અને ત્યાંનું ચૂંટાયેલું જે અમારું શહેર છે મજબૂત થાય એ માટેનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે ને એમાં સફળતા પણ આ વખતે મળવાની છે. આ સમગ્ર મહેનત છે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, એમના સમગ્ર દૂરંદેશી નેતૃત્વ, એમના દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો કે જે બંગાળની અંદર તો ઘણીવાર જે યોજના હોય એનો અમલ પણ થવા નથી દીધો ટીએમસીની સરકારે, અને સાથે સાથે માનનીય અમિત શાહજી, નીતિન નવીનજીના સંગઠનાત્મક જે કાર્યો છે, 2021માં પણ આવા જ એક્ઝિટ પોલ આવ્યા હતા ત્યારે પણ પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બની રહી હતી. તમને યાદ હશે લોકસભા વખતે કે 370 પાર, અબકી બાર 400 પાર આવા એક્ઝિટ પોલ એ પ્રમાણે આંકડા બતાવતું હતું, પણ પછી શું તે 240 બેઠકો ભાજપની આવી. તો આપને કેવી રીતે વિશ્વાસ છે કે આ એક્ઝિટ પોલ સાચા સાબિત થશે 4 મેના રોજ? એક્ઝિટ પોલ છે એ આપને ખ્યાલ હોય તો જનતાનો મૂડ હંમેશા બતાવતું હોય છે, પરંતુ જ્યારે ઇલેક્શન 2021નું થયું હતું ત્યારે આપને ખબર હોય તો ખૂબ રિગિંગ થયું હતું, ઇલેક્શન અનફેર થયું હતું અને ઘણી બધી જગ્યાએ હિંસાઓ થઈ હતી. આ વખતે સરપ્રાઇઝિંગલી આ વખતનું, કારણ કે હું તો ત્યાં હતો, આ વખતના જે બીજા ફેઝમાં અને પહેલા ફેઝમાં જે હિસ્ટોરી ધરાવતા એવા વિધાનસભાઓ હતી કે જ્યાં ઓલવેઝ ત્યાં બૂથ કેપ્ચરિંગ અને હિંસાના બનાવો બનતા હોય છે, એનામાંથી માત્ર 5% એવી ઘટનાઓ બની છે કે ક્યાંય બૂથ કેપ્ચરિંગ કે હિંસાનો બનાવ બન્યો હોય. એટલે જે પ્રકારે ફેર ઇલેક્શન થયું છે એની સામે જે પ્રકારે જનતાએ પોતાનો મૂડ બતાવ્યો છે, જે પ્રકારનું મતદાન થયું છે, એને લઈને અમે ખૂબ આશાવાદી છે કે ખૂબ સારું પરિણામ આ એક્ઝિટ પોલ જે બતાવી રહ્યું છે, મને લાગે છે એના કરતાં પણ સારું પરિણામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પક્ષમાં મળવાનું છે. બિલકુલ. કોંગ્રેસ નેતા આપણી સાથે નિશાંતભાઈ પણ જોડાયેલા છે. નિશાંતભાઈ, કોંગ્રેસ માટે અહીંયા કઈ ચર્ચા છે? કેરળમાં સમાચાર છે કે કદાચ યુડીએફ અહીંયા ગઠબંધન સરકાર બનાવી રહ્યું છે એક્ઝિટ પોલ અનુસાર, એવા એક તમારા માટે સારા સમાચાર, પણ ન આસામમાં કે ન પછી પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસની કોઈ ચર્ચા થઈ રહી છે. શું આ આટલી મોટી પાર્ટી, સૌથી જૂની પાર્ટી, એના માટે આ નિરાશાજનક સમાચાર નથી? ના વિકાસભાઈ, કોઈ પણ નિરાશાજનક સમાચાર છે જ નહીં. તમે જે 5 રાજ્યોની અત્યારે તમે જે એક્ઝિટ પોલ બતાવી રહ્યા છો એ ક્યારે પણ એક્ઝિટ પોલ તો હોઈ ના શકે. હું તમારા બતાવેલા એક્ઝિટ પોલનું સન્માન કરું છું, પરંતુ હું તમારા બતાવેલા એક્ઝિટ પોલ સાથે સહમત એટલા માટે નથી કે પહેલા તો સાઉથ ઇન્ડિયામાં ભારતીય જનતા પાર્ટીનું કોઈ જગ્યા ઉપર વજૂદ રહ્યું નથી. ભારતીય જનતા પાર્ટીનો કેરળમાં એક પણ ધારાસભ્ય નથી, તમિલનાડુમાં માત્ર 2-3 ધારાસભ્ય હશે નામના, અને પુડુચેરી એવું રાજ્ય છે કે ત્યાં રાજસ્થાન જેવું પેટર્ન થતું હોય છે, દર 5 વર્ષે ત્યાં સરકાર બદલાતી હોય છે, કારણ કે એક નાનકડું રાજ્ય છે, કેન્દ્ર શાસિત છે, અને એ નાનકડા રાજ્યની પણ સમસ્યાઓ ઘણી બધી સાહેબ નથી પુડુચેરીમાં તો પણ 6 બેઠક તો એમણે મેળવી હતી 2021માં. ભાજપે પોતાના દમ પર કરી રહ્યો છું. હું તમને એ જ વાત કરી રહ્યો છું કે હું તમને 5 રાજ્યોનો પહેલા એક ચિતાર આપી દઉં. રહ્યો સવાલ આસામનો,
તો આસામમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીની સામે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચોરીને બનાવેલા મુખ્યમંત્રી હેમંત બિશ્વ શર્માના ભ્રષ્ટાચારો ઉજાગર કર્યા, તમામ રેલી હોય, રાહુલજીએ રેલી કરી, પ્રિયંકાજીએ રેલી કરી, ખડગે સાહેબે રેલી કરી, અમારા નેતૃત્વએ ત્યાં સભાઓ કરી. આ તમામ સભાઓમાં છેલ્લા 10 વર્ષનો ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીએ જે રીતે ત્યાં પોલરાઇઝેશન કર્યું, એક ધર્મને બીજા ધર્મ સાથે લડાવવાની વાતો કરી. આસામમાં તમે જો કે આસામની જનતાને ગરીબી રેખાની નીચે ધકેલવાનું જે પાપ કર્યું, આજે આસામમાં સૌથી વધારે માઇગ્રેશનનો ઇસ્યુ થઈ ગયો છે. આજુબાજુના રાજ્યોમાં એમને કામ ધંધા વ્યાપાર નોકરી માટે જવું પડે. રાજ્યનું દેવું 2021માં 87 કરોડ હતું અને 2026માં 2.6 લાખ કરોડને પાર થવાની ભીતિ આરબીઆઈએ જયારે કરી હોય, તો અમને વિશ્વાસ છે કે આસામમાં 10 વર્ષના તાનાશાહી શાસનનો અંત આવશે અને કોંગ્રેસ સરકાર બનાવશે. પશ્ચિમ બંગાળમાં ક્યાં છે કોંગ્રેસ? પશ્ચિમ બંગાળની જમીન તમે શું મૂકી દીધી છે? પશ્ચિમ બંગાળની વાત કરીએ તો અમે કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન નથી કર્યું. 294 સીટો ઉપર અમે એકલા હાથે લડી રહ્યા છે. પણ વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી અને ટીએમસી, તો આ બંનેની મિલીભગત છે. આ બંને ત્યાં જે ધમાલ કરે છે, ત્યાં જે ગુંડાગર્દીના દ્રશ્યો આપણને રોજ જોવા મળતા હોય છે. એક તરફથી મમતા બેનર્જી એવું કહે છે કે કેન્દ્રની સરકાર ત્યાં કેન્દ્રીય એજન્સીઓ મોકલીને, સીઆરપીએફ મોકલીને એમના કાર્યકર્તાઓને મારે છે. નિશાંતભાઈ, અત્યારે હેમંતભાઈ જે રીતે કહ્યું કે આજનું જે વોટિંગ થયું છે ભયમુક્ત વોટિંગ થયું છે, તો આ કોના માટે પરેશાની? પણ ત્યાં જો ભાજપ આવશે કે કોંગ્રેસ આવશે, બંને કાર્યકર્તાઓનો ફિતરત ખાલી ને ખાલી ગુંડાગર્દી. તમે ભાજપ હોય કે ટીએમસી હોય, તમે બંનેની સભાઓ જોઈ લો. પશ્ચિમ બંગાળમાં મહિલાઓને સુરક્ષા આપવા માટે શું કામગીરી કરી? તમે ભૂલથી એવું બોલી ગયા કે ભાજપ આવે કોંગ્રેસ આવે ગુંડાગર્દી કરશે. પશ્ચિમ બંગાળમાં વિકાસભાઈ જે ઘુસપેટિયા છે, બાંગ્લાદેશી ઘુસપેટિયા, જે કેન્દ્રીય સરકારના હસ્તગત આવતું હોય, જે અમિત શાહજીના હસ્તગત આવતું હોય, એના વિશે એમને ક્યારે પણ ચર્ચા નથી કરી કે પશ્ચિમ બંગાળને બાંગ્લાદેશી. નિશાંતભાઈ, તમે ભૂલથી એવું બોલી ગયા કે ભાજપ આવે કોંગ્રેસ આવે ગુંડાગર્દી જ કરશે, એ સાચું બોલી ગયા કે શું? ના, હું એવું બોલ્યો ભાજપ અને ટીએમસી ની સરકાર જે અત્યારે પશ્ચિમ બંગાળમાં એકબીજાના માથા ફોડવાની વાતો કરે છે. જવાબ લઈ લઈએ. હેમાંગજી આવે કે ભાજપ આવે, વાત તો ગુંડાગર્દી થવાની છે. વાત ત્યાં મહિલા સુરક્ષાની નહીં આવે. વાત ત્યાં હેમાંગજી શું કહેશો આ બાબતે? એમણે કહ્યું કે આસામમાં તો 10 વર્ષનું શાસન છે, એનડીએ નું હેઠવા જઈ રહ્યું છે, અને પશ્ચિમ બંગાળમાં તો ટીએમસી ને બીજેપી બંને ગઠબંધન કરીને વારાફરતી સત્તામાં આવ્યા કરશે. એ રીતનો એમનો જવાબ છે. સૌપ્રથમ તો વાત આપણે આસામની કરીએ તો જે પ્રકારે આ વખતે લોકોનો પ્રેમ ભારતીય જનતા પાર્ટી અને એનડીએને મળ્યો છે, મને લાગે છે કે લાસ્ટ ટાઈમ કરતાં પણ સારું વોટ શેર અને સારી સીટો એ ભારતીય જનતા પાર્ટી અને એનડીએને મળવા જઈ રહી છે. અને એ રિઝલ્ટ આવશે એનાથી જ આપણને એ બાબતે ખ્યાલ આવી જશે. સાથે સાથે જે જન સમર્થન મળી રહ્યું હતું, પછી આસામ હોય કે પશ્ચિમ બંગાળ હોય, એના સાક્ષી ના માત્ર ભારતીય જનતા પાર્ટી પરંતુ ટીએમસીથી લઈને તમામ કાર્યકર્તાઓ હતા. હું બંગાળનું એક આપને ઉદાહરણ આપું તો બંગાળમાં માનનીય વડાપ્રધાનશ્રીની જ્યારે સભા હતી, તો સભામાં પોલીસ મૂકી અને ટીએમસી વાળા ઘણી બધી બસો ડાયવર્ટ કરી દેતા હતા કે સાહેબના સભા સુધી આપણા લોકો પહોંચે નહીં, તો પણ આખી સભા ભરચક ભરાયેલી આપણને જોવા મળતી હતી. બીજી વાત કહું કે મારા મિત્રએ એવું કીધું કે ટીએમસી અને બીજેપીની મિલીભગત છે. હવે એલાયન્સ તો ઇન્ડી અલાયન્સ લોકસભા હોય કે રાજ્યસભા હોય એમાં તો કોંગ્રેસ સાથે છે, તો આમાં મિલીભગત ટીએમસી સાથે બીજેપીની કઈ રીતે થઈ? બીજેપીના તો એક એક કાર્યકર્તાઓ, એવા અસંખ્ય કાર્યકર્તાઓએ પોતાનો જીવ આપ્યો છે સાહેબ, એના આપણી પાસે પુરાવા છે. અને આટલા જીવ આપીને પણ કાર્યકર્તાએ સંગઠનનું કામ એ મૂક્યું નથી. આ વખતે 3-4 જગ્યાના પ્રવાસની અંદર તો મેં જોયું કે ઘણા કાર્યકર્તાઓ પોતે લડતા દિવ્યાંગ થઈ ગયા છે, તો પણ એ ખેસ ભારતીય જનતા પાર્ટી નાખીને વિચારધારા સાથે આવી અને એક કાર્યક્રમની અંદર પણ બેસતા હતા, બૂથની અંદર પણ બેસતા હતા અને કામ પણ કરતા હતા. પણ એટલે ઘણું સહન કર્યું છે. એટલે મેં જોયું હતું 2021માં બહુ જ મહેનત કરવામાં આવી હતી, ભાજપ તરફથી પ્રચંડ પ્રચાર કરવામાં આવ્યો હતો, જબરજસ્ત તાકાત લગાવી હતી, છતાં પણ બહુમતીથી 68 બેઠકો તમે દૂર રહ્યા હતા, 77 બેઠક તમારા હાથમાં આવી હતી. તો આ વખતે વિશ્વાસ કેવી રીતે છે કે તમે 148 નું મેજિકલ ફિગર પશ્ચિમ બંગાળમાં ક્રોસ કરી લેશો? એક આપને હું ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટેટિસ્ટિક્સ જણાવું તો ગયા વખતેના ઇલેક્શનની અંદર 155 બેઠકો એવી હતી કે જેનું જીત અથવા હારનું માર્જિન ટીએમસી સાથેનું અમારું 5000 અથવા એનાથી ઓછું હતું. આપ વિચાર કરો, સ્વિંગ બેઠકો એવી 155 હતી. અને આ વખતે તમામ બેઠકોની અંદર માત્ર વિધાનસભા વિસ્તાર નહીં પરંતુ બૂથ લેવલ સુધીનું કામ
એ ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યું છે. ઓકે, સાથે સાથે એ પણ મને જણાવો કે આ વખતનો પ્રચાર કેવી રીતે અલગ રહ્યો? તમે ફક્ત શું બાંગ્લાદેશીઓને એમને બહાર કાઢવાના છે, ઘૂસણખોરો છે એમને, એટલે કે ડિટેક્ટ કરો, ડિલીટ કરો, ડિપોર્ટ કરો, શું આ એક જ મુદ્દો ચલાવવામાં આવ્યો કે પછી અન્ય રાજ્યોના મોડલ પણ ત્યાં મૂકવામાં આવી રહ્યા છે ને પછી લોકોને રીઝવવાનો પ્રયત્ન થયો છે? હું એક બે વાત મૂકું, ખૂબ જ ટૂંકમાં મારી વાત મૂકીશ. સૌ પ્રથમ તો કેન્દ્ર સરકારની જે વિકાસની વાત છે, વિકાસની યોજનાઓ છે, સૌ પ્રથમ તો એ લોકો સુધી પહોંચવી જોઈએ. એ જ બાબતે હજુ તો ત્યાં એક ખૂબ મોટું બ્લોકેજ છે. હું આયુષ્માન ભારત યોજનાની વાત કરું તો જે 10 લાખ એટલે રાજ્ય સરકાર દ્વારા 5 લાખ અને કેન્દ્ર સરકાર દ્વારા 5 લાખ, એ માનનીય વડાપ્રધાનશ્રીનું જે સ્વપ્ન છે કે એક એક નાગરિકને સુવિધા મળે, એ યોજનાને ત્યાં લાગુ કરવામાં નથી આવી. NEPના લાભો ત્યાં લાગુ કરવામાં નથી આવ્યા. એવા ઘણા બધા યોજનાઓ છે, ઘણી બધી રોડ પ્રોજેક્ટ્સ છે કે જ્યાં તેઓ એ લાગુ કરવામાં નથી આવતા. ખાસ કરીને ઘુસપેઠિયાની હું આપને વાત કરું તો એ મુદ્દો ખાલી પ્રચારનો મુદ્દો નથી. ત્યાંના લોકો હવે એવું ફીલ કરે છે, આપ જો એનું બંગાળનું ડેમોગ્રાફિક ટ્રેન્ડ જુઓ ને તો 10 વર્ષ પહેલાં જે જગ્યા પર તમને ઘુસપેઠિયાઓની પ્રેઝન્સ ના દેખાતી હોય એ 10 વર્ષ પછી અત્યારે ખૂબ ત્યાં ડાર્ક ઝોન બની ગયો છે અને હવે લોકોના ઘર સુધી વાત આવી ગઈ છે. એટલે આ માત્ર પ્રચારનો મુદ્દો નથી, લોકો એ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. અને મમતા દીદી, આપ વિચાર કરો, એ હિન્દી બાંગ્લાનું વિવાદ કરવા માટે હંમેશા આગળ આવી જાય છે. ક્યારેય ઉર્દુ બાંગ્લાના વિવાદમાં પડ્યા નથી પડ્યા, કારણ કે હંમેશા એક સમુદાયને તુષ્ટિકરણના ભાગરૂપે હંમેશા કઈ રીતે તેઓ આગળ વધારીને પોતાનું માર્જિન ટકાવી રાખે, જનતાનું જે થવું એ થાય, વિકાસનું જે થવું એ થાય, મારી સત્તા ના જવી જોઈએ, આ વિચારધારા સાથે તે આગળ વધી રહ્યા છે. એટલે આ વખતે જનતાનો મૂડ બદલાયો છે અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી રહ્યા છે. ઓકે, નિશાંતજી, આપ શું કહેવા માંગશો? પશ્ચિમ બંગાળમાં તો કોંગ્રેસની ક્યાંય ચર્ચા છે જ નહીં. રાજકીય વિશ્લેષકો પણ કહી રહ્યા છે કે આ તો સીધી TMC BJPની ફાઇટ છે. ચલો, આસામમાં તમે ફાઇટ આપી રહ્યા છો. 2021માં પરિણામ હતું તમારું, એ સારી ફાઇટ આપી હતી, પણ સત્તામાં કેવી રીતે આવશો? કયા મુદ્દા ઉઠાવ્યા? કારણ કે ગૌરવ ગોગોઈ એ તો ચારે બાજુથી ત્યાં ઘેરેલા જોવા મળ્યા અને જે રીતનો નેરેટિવ બનાવવામાં આવ્યો, ત્યાં જનતા કોંગ્રેસ સાથે કેવી રીતે આવી રહી છે? પહેલી વાત તો ખૂબ જ સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે જે રીતે હેમંતા બિશ્વ શર્માની સરકારમાં અલગ અલગ પ્રકારના સ્કેમ થયા, પછી એ લેન્ડ અને ટી સ્કેમ હોય, એમની પરિવારની સંપત્તિમાં 665% વધારો થઈ ગયો, 1,64,00,000 નોકરી આપવાનો દાવો હતો, પરંતુ ત્યાંના જે યુવાનો છે એમને માઇગ્રેટ થવું પડે છે. હેમંતા બિશ્વ શર્મા એવું સ્ટેટમેન્ટ આપે કે હું પોતે ફિક્સર છું, પરંતુ હકીકતમાં રાજ્યનું દેવું વધારીને એમને પશ્ચિમ બંગાળને ફિક્સ કરી દીધું છે. એટલે આ તમામ વિષયો ઉપર ત્યાં કોંગ્રેસ કમબેક કરશે એ સ્પષ્ટ વાત છે. પણ સાથે સાથે તમે એ પણ જુઓ કે DMK અને કોંગ્રેસનું ગઠબંધન, ત્યાં એવી ને એવી સરકાર હયાત રહી છે, એ પણ આપણને ડેટા બતાવી રહ્યા છે. અને કેરાલામાં LDF નું ભ્રષ્ટાચારી શાસન વર્ષો પછી દૂર થશે ને UDF, કોંગ્રેસના અલાયન્સ વાળું UDF આવશે, જ્યાં ભારતીય જનતા પાર્ટીનું અલાયન્સ કોઈ જગ્યા ઉપર નામો નિશાન, એક સીટમાં પણ કોઈ જગ્યા ઉપર કોમ્પિટિશનમાં નથી. તમે મને પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ નથી કોમ્પિટિશનમાં, તો કેરળમાં ભારતીય જનતા પાર્ટી કોમ્પિટિશનમાં, એની પણ ચર્ચા થવી જોઈએ. વિકાસભાઈ, એક પણ સીટ નથી અને UDF ની સરકાર બનવાની છે, ત્યાંના સ્થાનિકો કહી રહ્યા છે, આ વાત નિશ્ચિત છે. સાથે સાથે માનનીય સાંસદશ્રીને એમને જે ઘુસપેઠિયાની વાત કરી, એમને એક વાતનો ડેટા સ્પષ્ટ આપી દઉં. સંસદમાં આપેલા આંકડા કે વર્ષ 2005માં મનમોહન સિંહજીની સરકારમાં 13,000 થી વધુ બાંગ્લાદેશી ઘુસપેઠિયાઓને બહાર કાઢ્યા, 2006માં 12,000, 2007માં 12,000 થી વધુ, 2008માં 10,000 થી વધુ ને 2009માં 10,602 થી વધુ ઘુસપેઠિયાઓ. સામે મોદી સરકારની વાત કરીએ તો 2015માં 474, 2016માં 308, 2017માં 51, માત્ર 51, અને 2023માં માત્ર 295 બાંગ્લાદેશી ઘુસપેઠિયાઓને તમારી સરકાર બહાર કાઢી શકી છે. હોમ મિનિસ્ટ્રી આવે છે કેન્દ્રીય સરકારમાં, જેનું કામ છે ઘુસપેઠિયાઓ પર કંટ્રોલ કરવાનું. ડિફેન્સ મિનિસ્ટ્રી રાજનાથસિંહજી પાસે છે, જેનું કામ છે ઘુસપેઠિયાઓ બોર્ડર ક્રોસ કરીને ના આવે એનું. તો પછી તમે કેમ સરકારો, રાજ્ય સરકારો ઉપર દોડી રહ્યા છો? ભાઈ પકડો ને, અમે તો તમારા કરતા 5, 10, 100 ગુણા વધારે ઘુસપેઠિયાઓને પકડીને કાઢ્યા હતા. આ સંસદમાં આપેલો આંકડો છે. તમે બેવડી નીતિ ના અપનાવી શકો. તમે ઘુસપેઠિયાઓના મતો, 10 વર્ષ તમે બાદ ઘુસપેઠિયાઓના સરકાર બનાવે તમે તેવું અનુમાન છે. શું આ રાજકીય બદલાવ માટેના મોટા સંકેત છે? સોરી દીપિકા, હેમાંગભાઈને પૂછવા માંગી છે. હેમાંગભાઈ, એ સમજવું છે કે કેરળમાં 10 વર્ષ બાદ UDF સરકાર બનાવે તેવું અનુમાન છે. શું આ રાજકીય બદલાવ માટેના મોટા સંકેત છે? હું માનું છું કે કેરળની અંદર જે પ્રકારનું આ વખતનો જે માહોલ થયો છે
અને એક્ઝિટ પોલ દ્વારા જે આંકડાઓ બતાવવામાં આવી રહ્યા છે એની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનું ક્યાંક ને ક્યાંક ખાતું ખુલે અને એને વોટ શેર પણ વધે એ બાબતના પણ આસાર અહીંયા બતાવી રહ્યા છે. એનું કારણ છે કારણ કે પહેલાં કરતાં ઘણો બધો જનાધાર ભારતીય જનતા પાર્ટીના તરફી પણ વધ્યો છે. અને આપ જે કહો છો એન્ટી ઇન્કમ્બન્સી, તો એન્ટી ઇન્કમ્બન્સી તો છે જ, એ બાબતમાં કોઈ બે મત નથી. એટલે સત્તા પરિવર્તન તો આવે કે ના આવે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર ત્યાં વધવાનો છે અને કાર્યકર્તાઓની મહેનત કેરળમાં પણ રંગ લાવવાની છે એ બાબતની હું ખાતરી આપું છું. સાથે મારા મોટાભાઈ નિશાંતભાઈએ જે વાત કરી કે ઘુસપેઠિયાઓનો જે પ્રશ્ન છે કે 10 વર્ષની અંદર ઘુસપેઠિયાઓને બહાર કેમ ના કાઢી શક્યા, કારણ કે એને ખૂબ યોજનાબદ્ધ રીતે રેગ્યુલરાઇઝ કરવામાં આવ્યા. એમનું આધાર કાર્ડ તમે જુઓ તો મળી જાય, રાશન કાર્ડ જુઓ તો મળી જાય, અને એમને જે એવું કહે છે કે ફેન્સિંગ કેમ નથી કરવા દેતા. તો મારી વિનંતી છે કે ગુજરાત ફર્સ્ટની ટીમ લઈને જ માનનીય પ્રવક્તાશ્રી સાથે જઈને આપણે ત્યાં લાઈવ કરીએ. હિમાંગભાઈ, રાજકીય વિશ્લેષક એવું કહેતા હોય છે કે આ તમારી એક યુએસપી છે, એક એવું હથિયાર છે કે તમે દર ચૂંટણીમાં તેને ઉઠાવો છો. બિહારમાં પણ તમે એવું કહેતા હતા પહેલા 5 વર્ષ પહેલા કે અમને એકવાર મોકો આપી દો, ઘુસપેઠિયાઓને બધાને હટાવી દઈશું. આ વખતના પ્રચારમાં પણ એ મુદ્દો ઉઠાવ્યો કે વધુ 5 વર્ષ આપો. એટલે દર વખતે આ મુદ્દો ઉઠાવીને પછી સત્તા મેળવી લેવાની. શું કોઈ ઓફિશિયલ ડેટા છે સરકારનો કે કારણ છે? કારણ કે ત્યાં આપણને ફેન્સિંગ કરવા માટેનું પણ એક્વિઝિશન નથી કરવા દેતા. ફેન્સિંગ કરવા માટે લેન્ડ એક્વિઝિશન જે કરવાનું હોય એ પણ નથી કરવા દેતા. અને ટીએમસી સરકાર દ્વારા યોજનાબદ્ધ રીતે એમને રેગ્યુલરાઇઝ કરવામાં આવે છે. વિકાસભાઈ, મને 30 સેકન્ડ આપજો આ વિષયને. વિકાસભાઈ, માનનીય સાંસદ શ્રી સંસદ સભ્ય છે. આપણે આપણા ભારત દેશની સરકારને આપણી કમજોર ના બનાવાય. આપણા ભારત દેશની સરકાર છે, કોઈ ભાજપની સરકાર નથી, અમારી બી સરકાર છે. અને તમે અમારી સરકાર, ભારત દેશની સરકારને આટલી કમજોર ઓન એર બતાવી રહ્યા છો. આ શરમની વાત કહેવાય. સાંસદ શ્રી, સરકાર ફેન્સિંગ ના બનાવી શકે તો તમે આર્મી ઉપર સવાલ, ઇન્ડિયન આર્મી, મજબૂત ઇન્ડિયન આર્મી, દુનિયાની બીજા નંબરની મજબૂત આર્મી ઉપર તમે સવાલ ઉભા કરી રહ્યા છો. સાંસદ શ્રી, તમારા સ્ટેટમેન્ટ પાછું લેવું જોઈએ. તમે એક રિસ્પોન્સિબલ પોસ્ટ ઉપર બેઠા છો. ભારત સરકારના હાથમાં એમની જોડેથી જવાબ લઈએ. શું કહેશો બનાવી રહ્યા છો? એમના 30 સેકન્ડ પતી ગયા હોય તો હું જવાબ આપી દઉં. જી, મને એટલું એમની એક પહેલીવાર આવું એક રેર કેસ જોવા મળ્યો કે કોઈ કોંગ્રેસના પ્રવક્તાની અંદર રાષ્ટ્રભાવના જાગી, અને આટલું બધું કેન્દ્ર સરકાર માટેનો એમનો જે સ્વમાન છે એ જોઈને મને એટલો આનંદ થયો છે કે આ જે મને એમણે આવો પ્રશ્ન કર્યો ને એના કરતાં થોડી વિનમ્રતા સાથે માન્ય રાહુલ ગાંધીજીને કહી દીધું હોત તો અત્યાર સુધીમાં જેટલા દેશ વિરોધી એમણે સ્ટેટમેન્ટ આપ્યા છે, જેટલા ગુજરાત વિરોધી સ્ટેટમેન્ટ મલ્લિકાર્જુન ખડગેજી આપ્યા છે, એટલા સ્ટેટમેન્ટ ના આપ્યા હોત. જે પ્રકાર રાહુલ ગાંધીએ કીધું કે ડેડ ઇકોનોમી છે, ભારત તો એક ડેડ ઇકોનોમી છે, ત્યારે કોઈ અમારા પ્રવક્તા બોલ્યા નહીં, કોંગ્રેસના ગુજરાતના કોઈ કાર્યકર્તા બોલ્યા નહીં. એ તો ઠીક છે, એમનું કંઈ હશે, પરંતુ જે ગુજરાતીઓને મૂર્ખ કીધા ત્યારે તો થોડું કહી દેવું હતું. એ પણ આ 5 રાજ્યોની ચૂંટણી દરમિયાન જ થયું, અને એના કારણે તો ઘણા બધા ઇસ્યુઝ એમને ગુજરાતમાં પણ ફેસ કરવા પડ્યા. તો નિશાંતભાઈ જે કહી રહ્યા છે, મારા પક્ષને, મારા જનતાને બધાને ખબર છે કે મને કેન્દ્ર સરકાર પર શું ભરોસો છે, પરંતુ બંગાળની જમીની હકીકત જોઈને એમને કહું છું, અને હું એમને વિનંતી કરું છું આપણે બંને સાથે જઈએ, હું આપને બતાવું કે કઈ પ્રકારનો પ્રોબ્લેમ થઈ રહ્યો. વિકાસભાઈ, રાહુલ ગાંધીજી ઘરની બહાર નીકળે ને અને ચંપલ પહેરવાનું ભૂલી ગયા તો પણ એમના પર આ ભાજપ વાળા કેસ કરવા ઉમટી પડે છે. તો રાહુલ ગાંધીજીએ દેશ વિરોધી બયાન આપ્યા તો તમે ખુલ્લેઆમ કેમ ફરવા દો છો ભાઈ? તમારી કેન્દ્રની સરકાર આટલી કમજોર છે કે દેશના લીડર ઓફ ઓપોઝિશન દેશ વિરોધી કોઈ સ્ટેટમેન્ટ આપે ને તમે એમને ખુલ્લેઆમ ફરવા દો છો? કરો ને જેલ. આમ તો તમે નાના મોટા પેલા માનહાનિના કેસો કરવામાં ફેવરેટ છો રાહુલજી ઉપર. બીજી વાત, તમે તમારી કમજોરી છુપાવવાની વાત કરો છો તો જ્યારે 2013માં પ્રધાનમંત્રી મોદીજી પ્રધાનમંત્રી બનવા માટે એક કાર્યક્રમમાં એવું બોલ્યા હતા, ફોરેનમાં જઈને, વિદેશમાં જઈને, કે 2011 સુધીમાં તો એવું લાગતું હતું કે हमने कौन से देश में जन्म ले लिया, ये तो कोई देश है, ये तो कोई समाજ. વિડીયો છે મારી જોડે. તો એને દેશ વિરોધી બયાન ના કહેવાય? વિદેશની ધરતી પર જઈને તમે ભારત દેશની જનતાનો સવાલ છે, ભૂમિને તમે બદનામ કરો છો. વિડીયો છે મારી જોડે, એક વાત તો માનશો
એક વાત તો માનશો કે જે પ્રધાનમંત્રીની જે એમનો ફેસની જે એમની જે લોકપ્રિયતા છે એના આધારે ભાજપને મત મળતા હોય છે, પછી ગુજરાતમાં પણ આપણે જોયું કે એમના આધારે એ તમામ જગ્યાએ જે ભગવો લહેરાઈ ગયો, તમને સતત સત્તા નથી મળતી, તમે ઘણી મહેનત કરી સ્થાનિક સ્વરાજ્યમાં, પણ અંતે પછી પરિણામ શું આવ્યું? વડોદરા જેવા શહેર, ત્યાં 74 માંથી મોટા ભાગની બેઠકો 67-68 બેઠકો ભાજપના હાથમાં આવી ગઈ. આ અલગ અલગ રાજ્યોમાં સ્થિતિ જોવા મળી રહી છે. અમારી પાસે વિકાસભાઈ એવું મિકેનિઝમ નથી કે ચૂંટણીનું રિઝલ્ટ આવવાને 24 કલાક બાકી હોય અને ભારતીય જનતા પાર્ટીના દરેક વોર્ડના કે જિલ્લા પંચાયતના સભ્યો જે હોય, જે લોકોના કાર્યકર્તાઓ, એમના વોટ્સએપ અને સોશિયલ મીડિયા સ્ટેટસ ઉપર આવતીકાલની વિજય રેલી લખવાનું ચાલુ કરી દે. અમારી પાસે આ ખબર નહીં કયા પ્રકારનું અરે, એ તો કોન્ફિડન્સ તો તમામ વ્યક્ત કરી શકે છે ને. ના કોન્ફિડન્સની વાત નથી. કોન્ફિડન્સ તો એમને ખાડિયામાં બી હતો ને. કોન્ફિડન્સ તો અંબાજી માતાનું પવિત્ર મંદિર છે ત્યાં પણ હતો ને એમને કોન્ફિડન્સ. ચલો ઓકે, સમયનો અભાવ છે, જવાબ લઈ લો હેમાંગભાઈ પાસેથી. હેમાંગભાઈ જી, આનો આપ કાઉન્ટર કરવા માંગતા હો તો બોલો. જી હેમાંગભાઈ. ના, કાઉન્ટર તો કશું કરવા નથી માંગતો, પણ જ્યારે પરિણામનું આ એમણે જે આત્મવિશ્વાસની વાત કરી, તો ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તા ખાલી ચૂંટણી સમયે નહીં, પરંતુ ચૂંટણી ના હોય ત્યારે પણ કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે લોકોની વચ્ચે ઊભા રહેતા હોય છે. અને એના કારણે એમને ખબર હોય છે કે આ જગ્યા પરથી આપણે વિજય રેલી કાઢવાની છે કે નથી કાઢવાની. ચલો અંતિમ અને 10 સેકન્ડ છે. ઓકે, હવે આપણે આગળ વધીએ. 10 સેકન્ડ, કારણ કે એક્ઝિટ પોલની આપણે વાત કરી છે, આપણે થોડા ડાયવર્ટ થઈ ગયા. વિશ્વાસ છે ઓકે, ભારતીય જનતા પાર્ટીના પ્રજાને. હેમાંગભાઈ, ભારતીય જનતા પાર્ટીના હવે આપણે થોડા ડાયવર્ટ થઈ રહ્યા છે, એટલા માટે એક્ઝિટ પોલ પર બંનેનું રિએક્શન લઈ લો. હેમાંગભાઈ, પશ્ચિમ બંગાળમાં કેટલી બેઠકો ભાજપ મેળવી રહી છે? કોઈ આંકડો તમે આપી શકો છો? મારા ખ્યાલ મુજબ જે પ્રકારે એક્ઝિટ પોલ આવી રહ્યા છે એ પ્રમાણે મને લાગે છે કે પશ્ચિમ બંગાળની અંદર 150 કરતા વધારે બેઠકો ઓકે. ભારતીય જનતા પાર્ટી મેળવી રહી છે. ઓકે, 4 મેના રોજ આપણે જોઈશું શું થાય છે. નિશાંતજી, આપનું શું, તમને અસમમાં અપેક્ષા છે, તો અસમમાં કેટલી બેઠકો મેળવો છો? જો તમિલનાડુમાં અમારી સરકાર એઝ ઇટ ઇઝ પોઝિશનમાં રહેવાની છે, કેરલામાં એલડીએફ ને હરાવીને યુડીએફ ગઠબંધન, કોંગ્રેસનું ગઠબંધન સરકાર બનાવવાનું છે, અને અસમમાં અમે ધોબી પછાડ આપવાના છે. ભ્રષ્ટાચારી સરકાર જે હેમંતા બિસ્વા શર્મા, જે ભારતીય જનતા પાર્ટી ચોરી લાવીને જેમને મુખ્યમંત્રી બનાવેલા, એમને. ઠીક છે, જોઈશું કે શું પરિણામ આવે છે. સમયના અભાવના કારણે ચર્ચા પર પૂર્ણવિરામ મૂકે છે. આભાર હેમાંગજી, આભાર નિશાંતજી, અમારી સાથે જોડાયા, વાતચીત કરી, સમય ફાળવ્યો, ખૂબ ખૂબ આભાર. તો આ બંને રાજકીય પક્ષોએ સત્તાનો દાવો તો કર્યો છે. આ 5 રાજ્યોમાં આખરે શું પરિણામ આવે છે એના પર નજર છે. તમને ફરી એકવાર કહી દઉં કે આ તમામે તમામ એક્ઝિટ પોલ છે. એક્ઝિટ પોલ તમને 4 મેના રોજ ગુજરાત ફર્સ્ટ પર જોવા મળશે કે આખરે કયા રાજ્યમાં કોની સરકાર બની છે, કેવા ઉલટફેર થયા છે. તમામ રાજનીતિક બાબતો અમે આવી રીતે જ ટ્રેક કરતા રહીશું અમારી વિશેષ રજૂઆત અંતર્ગત. બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.